નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। બારડોલી સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રિ મહોત્સવ 2025નો 10મા વર્ષે મંગલ પ્રવેશનો શુભ આરંભ કરતા સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રિ મહોત્સવના આયોજક પ્રિતેશભાઈ પ્રજાપતિ, જેઓ RSS અને બજરંગ દળના કાર્યકર્તા છે, હિન્દુત્વ સનાતનના સંસ્કૃતિના રક્ષા ગૌરવ ઉત્થાન માટે સતત સામાજિક કાર્ય કરે છે। છેલ્લા 9 વર્ષથી બારડોલી શહેરમાં નવરાત્રિનું ભવ્ય આયોજન સફળતાપૂર્વક કરે છે અને રમવા આવતા હિન્દુ સનાતની માતા બહેનોને ગરબા રમવા માટે કોઈપણ જાતની અગવડ અને તકલીફ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને બારડોલી બજરંગ દળ દ્વારા અલ્ટિમેશન અપાયું છે, જે કોઈપણ વિધર્મીને ગરબા મંડપમાં પ્રવેશ આપવામાં આવશે નહીં, જેનું ખાસ ધ્યાન રાખવા માટે નવરાત્રિ મહોત્સવના મંડપના મુખ્ય ગેટ પર બજરંગ દળના સૈનિકો ઊભા રહે છે અને જે કોઈ વિધર્મી વિચારધારાના અસામાજિક તત્વોને બારડોલી શહેરના નવરાત્રિ મહોત્સવમાં પ્રવેશ કરી શહેરની શાંતિપ્રિય વાતાવરણને દોહરાવવાનું નુકસાન કરવા માંગે છે, એવા લોકોને ખાસ અટકાવવામાં આવે છે અને તરત જ કાયદાકીય પગલાં લેવામાં આવે છે। સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રિ મહોત્સવમાં આજથી 10 વર્ષમાં કોઈપણ જાતનો કાનૂની ચાળો થયો નથી। નમસ્તે, જય માતાજી। હું પ્રિતેશ પ્રજાપતિ, સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રિ મહોત્સવ આયોજક। બારડોલીની અંદર સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રિ મહોત્સવનું આયોજન છેલ્લા 9 વર્ષથી થઈ રહ્યું છે। આ વર્ષે અમે 10મા વર્ષની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને સફળતાપૂર્વક આયોજન કરી રહ્યા છીએ। નવરાત્રિ એ હિન્દુ સમાજનો પવિત્ર તહેવાર છે। આ તહેવાર હિન્દુ સમાજના આર્થિક સહયોગ અને સહકારથી ઉજવાય છે, તેથી અમારી સ્પષ્ટ નીતિ છે કે સ્વર્ણિમ નવરાત્રિ મહોત્સવની અંદર ફક્ત હિન્દુ સમાજના જ લોકો પ્રવેશ કરી શકે। જો કોઈ વિધર્મી ભૂલથી પ્રવેશ કરવાનો પ્રયત્ન કરશે તો તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી પગલાં લઈશું અમે। અમારો હેતુ એ છે કે શહેરની શાંતિ અને શાંતિ સુમેળે જળવાઈ રહે, મહોત્સવમાં ભક્તિભાવ અને આનંદ સાથે બારડોલીવાસીઓ ગરબે રમી શકે, એ જ અમારું લક્ષ્ય છે। જય માતાજી, જય હિન્દ।